નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છેલ્લા 40 વર્ષથી 300થી વધારે પરિવાર રહેતા હોય છે। તેમાં દેવી પૂજક સમાજના 100થી વધારે પરિવાર હાલના બેહાલ પ્રાથમિક સુવિધાથી વંચિત ફરેણી રોડ ઉપર દેવી પૂજક તેમજ અન્ય પરિવાર છેલ્લા 40 વર્ષથી તકલીફનો સામનો કરી રહ્યા છે। પાણી, ભૂગર્ભ ગટર, રોડ રસ્તા લઈને આજે દેવી પૂજક સમાજ પહોંચ્યા। નગરપાલિકાએ આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી। રજૂઆતનો કોઈ જાતનો અંત અત્યાર સુધી લેવામાં આવ્યો નથી। છેલ્લા 40 વર્ષથી લોકો પાણી માટે ફાફા મારતા હોય, સાથોસાથ ભૂગર્ભ ગટર વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી। કેમ પ્રાથમિક સુવિધાથી લોકો કેમ વંચિત રહે છે? શું નગરપાલિકાને ફરીની રોડ દેખાતો નથી? આ ખાડા કાન કરી રહ્યા છે। નગરપાલિકા દેવી પૂજક સમાજે ચીમકી આપી તાત્કાલિક ધોરણે કામગીરી નહીં કરવામાં આવે તો જલ આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર ફિરોઝ। હું ધોરાજી દેવી પૂજક સમાજના શહેર પ્રમુખ સંજયભાઈ રવિભાઈ મકવાણા આજ રોજ 23 તારીખ 12મો મહિનો 2025ના રોજ અમે ચીફ ઓફિસર સાહેબ પાસે આવેલા રજૂઆત કરવા, આવેદનપત્ર દેવા બાબતે કે અમારા ફરંડોર વિસ્તારમાં પાણી, ભૂગર્ભ ગટર, રોડ અને લાઇટ માટે રજૂઆત કરેલી છે અને વારંવાર અમે રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કરી છે। અમારો વિસ્તાર 35 થી 40 વર્ષથી વસવાટ છે અને 35 થી 40 વર્ષથી અમે સાહેબોને રજૂઆત કરી આપી છે કે સાહેબ અમે તમારા દેશના નાગરિકો છે, તમે અમને આ વસ્તુથી શું લેવા વંચિત રાખો છો। તો આજે થઈ ગયા છે, કાલે થઈ ગયા છે, આજે થઈ ગયા છે, કાલે થઈ ગયા છે। એટલા માટે અમે મીડિયાને સાથે રાખીને અધિકારીઓ ચીફ ઓફિસર સાહેબના જે નીચે અધિકારી છે એને અમે આવેદનપત્ર આપેલું છે અને એને અમને એવી બાંધણી આપેલી છે કે ભાઈ તમે બધા હરીમરીને બધા વ્યક્તિઓ આવેલા છો, નબળા માણસો છો, અમે તમારું સાંભળશું, અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરશું અને તાત્કાલિક ધોરણે તમારું કામ ચાલુ કરશું।